પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ થઈ રહી છે। જલ્દી જ થશે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ। દિવાળી પહેલા જ બની શકે છે દાદાનું નવું મંત્રીમંડળ। થોડાક જ દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે। જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને આ નવું મંત્રીમંડળ બનશે। મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઝોન વિશેષ ભાગ ભજવશે। સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કોળી ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવશે। તો મધ્ય ગુજરાતમાં સામાન્ય જ્ઞાતિના ઉમેદવારને પણ સ્થાન મળી શકે છે। સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાંથી ક્ષત્રિય ચહેરાને તક આપવામાં આવી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને મહત્વ અપાશે। દક્ષિણ ગુજરાતમાં મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં ઓબીસી ચહેરાને સ્થાન મળે તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। તો આ નવું મંત્રીમંડળ અને કયા કયા નામો છે કે જેની સતત ચર્ચાઓ થઈ રહી છે, કયા કયા સંભવિત ચહેરાઓ છે કે જે ચર્ચા થઈ રહી છે। તો આ વર્ષે નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે? તો એક નામ એ સામે આવી રહ્યું છે સંભવિત ઋષિકેશ પટેલનું, કે જે અત્યારે સરકારના પ્રવક્તા મંત્રી છે, સાથે સાથે આરોગ્ય મંત્રાલય પણ સંભાળે છે। બીજું એક નામ સંભવિત એ આવી રહ્યું છે કે કુંવરજી બાવળિયાનું આવી રહ્યું છે નામ, તે પણ સામેલ થઈ શકે છે। સંભવિત નામોમાં મુળુભાઈ બહેરાનું પણ નામ આવી શકે છે, તેમને પણ સ્થાન મળી શકે છે। આ જે સંભવિત ચહેરાઓ છે અમે આપને બતાવી રહ્યા છે। બળવંતસિંહ રાજપૂતનું નામ આ બધાની વચ્ચે પણ સતત ચર્ચાઈ રહ્યું છે, તેમને પણ સ્થાન મળી શકે છે। કુબેર ડિંડોરને પણ સ્થાન મળી શકે છે, અત્યારે શિક્ષણ મંત્રાલય તેઓ સંભાળી રહ્યા છે અને તેમને પણ સ્થાન મળી શકે છે। એક સંભવિત નામ હર્ષ સંઘવી, રાજ્યના ગૃહમંત્રી તરીકેનું પદ તેમણે અત્યારે સંભાળ્યું છે અને તેઓનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે સતત। પરસોત્તમ સોલંકી, તેમનું પણ નામ સતત ચર્ચાઈ રહ્યું છે કે કદાચ તેમને પણ સ્થાન મળી શકે છે। પ્રફુલ્લ પાનસેરિયા, કે જેઓ પણ શિક્ષણ મંત્રી છે, રાજ્ય શિક્ષણ મંત્રી, અને તેમનું પણ નામ સતત ચર્ચાઈ રહ્યું છે। કુંવરજી હળપતિ, તેમનું પણ નામ સતત સામે આવી રહ્યું છે। આ એ સંભવિત નામો છે કે કોને સ્થાન મળી શકે છે। એક જયેશ રાદડિયાનું નામ સતત ચર્ચાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાંથી આ એક મોટો ચહેરો કે જેને મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે। બીજું એક નામ જીતુ વાઘાણીનું ભાવનગરથી સતત સામે આવી રહ્યું છે કે તેમને પણ એક તક મળી શકે છે અને આ નવા મંત્રીમંડળમાં તેમનું પણ નામ હોઈ શકે છે। સંગીતા પાટીલ, તેમનું પણ નામ હોઈ શકે છે આ મંત્રીમંડળમાં, અને ખાસ કરીને રીવાબા જાડેજા, તેમનું નામ સતત ચર્ચાઈ રહ્યું છે અને આ મંત્રીમંડળમાં રીવાબા જાડેજાને પણ સ્થાન મળી શકે છે। મહેશ કસવાલા, તેમનું પણ નામ સતત ચર્ચાઈ રહ્યું છે। આ સંભવિત નામો છે કે જે દાદાના મંત્રીમંડળમાં આ વખતે આવે તેવી શક્યતાઓ છે। કેયુર રોકડિયા મેયર પદ પર છે અને તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ અત્યારે પ્રબળ છે। બીજી તરફ અલ્પેશ ઠાકોર, તેઓ પણ આ મંત્રીમંડળમાં સામેલ થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। જીતુ ચૌધરી, તેમના પણ નામની સતત ચર્ચાઓ થઈ રહી છે અને આ નામ પણ અહીંયા મંત્રીમંડળમાં આવે તેવી શક્યતાઓ છે। ડોક્ટર પ્રદ્યુમન વાજા, નવું મંત્રીમંડળ, તેમાં આ નામ પણ એક સતત ચર્ચાઈ રહ્યું છે, આવે તેવી શક્યતાઓ છે। શંકર ચૌધરી અધ્યક્ષપદે છે અને તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। તો આપ જુઓ, સતત આ જે નામો છે તેની ચર્ચાઓ થઈ રહી છે અને હવે થોડોક જ સમય બાકી છે ને ત્યારે ખબર પડશે કે મંત્રીમંડળમાં આખરે કોને સ્થાન મળ્યું છે।